ત્યાં મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। હજુ પણ વરસાદનું જોર યથાવત છે। સપ્ટેમ્બર મહિનો પૂરો થવા ઉપર છે ત્યારે હજુ પણ આગામી 72 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ સિવાય નવરાત્રી ઉપર હજુ પણ વરસાદનું જોખમ છે એ જોવા મળી રહ્યું છે। હવામાન ચાર્ટમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 30 અને સપ્ટેમ્બરનો છેલ્લો દિવસના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉના, કોડીના તેમજ મહુવા વિસ્તારોમાં, ગીર વિસ્તારમાં હજુ પણ વરસાદ છે બપોરના સમયે જોવા મળશે, જેમાં આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારની આસપાસ તેમજ સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભાણવડ તેમજ ખંભાળિયા ઉપરાંત ભાટિયા વિસ્તારોમાં સાથે સાથે જામજોધપુર તેમજ કાલાવડના વિસ્તારોમાં એ સિવાય ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ છે મિત્રો જોવા મળશે। ત્યારે રાજકોટના વિસ્તારોમાં તેમજ સાથે સાથે પડદરી અને ધ્રોલના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ હળવો મધ્યમ જોવા મળશે। એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો તારીખ 30 સપ્ટેમ્બરના રોજ। ત્યારબાદ મિત્રો 1 ઓક્ટોબરની વાત કરીએ તો ઓક્ટોબરના પહેલા દિવસના રોજ ખાસ કરીને ઉના તેમજ વેરાવળ, સુત્રાપાડા ઉપરાંત ગીર વિસ્તાર, તુલસીશ્યામ, ત્યારબાદ વાત કરીએ તો મહુવા તેમજ અમરેલીના દરિયાકાંઠામાં, આ સિવાય ધારી વિસ્તારમાં સાથે સાથે જૂનાગઢ, મેંદરણા, કેશોદ વિસ્તારમાં, આ ઉપરાંત વંથલીમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ, જામનગર તેમજ જસદણમાં, ગોંડલમાં, ચોટીલામાં છૂટાછવાયા વિસ્તારમાં તેમજ ભાણવડમાં, પોરબંદર, રાણાવાવમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। એ સિવાય સુરત, વલસાડના ઘણા વિસ્તારોમાં, વલસાડમાં, બિલીમોરામાં, આ ઉપરાંત વાત કરીએ તો સુરતના બારડોલીમાં, વિહારામાં તેમજ સુરત શહેરમાં પણ હળવો મધ્યમ વરસાદ છે મિત્રો જોવા મળશે। હજુ પણ વરસાદી જોર છે એ 1 ઓક્ટોબરના રોજ ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની હાલાકી ભોગવવી પડશે મિત્રો। ત્યારબાદ મિત્રો 2 ઓક્ટોબરની વાત કરીએ તો 2 ઓક્ટોબરના રોજ ફરીથી ગાજવીજવાળો વરસાદ સક્રિય થશે, જેમાં ભાવનગર તેમજ સિહોર, આ ઉપરાંત પાલીતાણા તેમજ સાથે સાથે દક્ષિણ તરફ જઈએ તો તળાજા, મહુવા, જેસર, પાલીતાણા વિસ્તારમાં, કુંડલા વિસ્તારોમાં, રાજુલામાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ સિવાય તુલસીશ્યામ, ઉના તેમજ ધારી વિસ્તારમાં, આ ઉપરાંત વિસાવદરથી દક્ષિણમાં ગીર વિસ્તારમાં છે, તાલાળામાં તેમજ ઉનામાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। એ સિવાય હળવો મધ્યમ વરસાદ વેરાવળ તેમજ કેશોદ, આ ઉપરાંત વાત કરીએ તો કોડીનાર વિસ્તારમાં સાથે સાથે ગીર વિસ્તારમાં પણ હળવો મધ્યમ વરસાદ છે મિત્રો 2 તારીખના રોજ જોવા મળશે। એ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કાલાવડ તેમજ લાલપુર તેમજ ભાણવડના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ છાંટાછૂટી જેવો વરસાદ છે એ નડતરરૂપ થઈ શકે છે મિત્રો। એ સિવાય દક્ષિણ ગુજરાતના સેન્ટરોમાં છે હજુ પણ ગાજવીજવાળો વરસાદ છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું 3 ઓક્ટોબર અને નોરતાનો પ્રથમ દિવસ, તો એ સમયગાળા દરમિયાન ફરીથી છે એ ખેલૈયાઓ માટે વરસાદી વિઘ્ન બની શકે છે, જેમાં મુખ્યત્વે રાતના સમયની વાત કરીએ તો સાંજના સમયે છે એ રાજપીપળા, આ ઉપરાંત ભરૂચ વિસ્તારમાં, વડોદરામાં સાથે સાથે વાત કરીએ તો ભાવનગર તેમજ મહુવા વિસ્તારમાં, આ ઉપરાંત અમરેલીના વિસ્તારોમાં તેમજ જૂનાગઢના અમુક વિસ્તારોમાં, વેરાવળમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં નોરતાના પ્રથમ દિવસે છે એ ગાજવીજવાળો વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે। તારીખ 3 બાદ કેવું રહેશે વાતાવરણ જે બાબતે આગળના વિડીયોમાં એટલે કે આવતીકાલે છે તમારી સમક્ષ વિડીયો દ્વારા અમે માહિતી આપતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।